નમસ્કાર મિત્રો, अपना બજાર હાલોલના પેજમાં આપનું સ્વાગત છે। મિત્રો, હાલોલ તાલુકાના અભેટવા 5 મહુડી ગામે મંદિર ફળિયામાં રહેતા 21 વર્ષીય પરિણીત યુવાન મુકેશભાઈ મહેશભાઈ પરમાર ગઈકાલે મંગળવારે કોઈ અગમ્ય કારણોસર હાલોલ તાલુકાના કણજળી રૂપાપુરા ખાતે આવેલી નર્મદાની કેનાલમાં પડ્યા હતા, જેમાં બનાવની જાણ થતા હાલોલ નગરપાલિકાની ફાયર અને રેસ્ક્યુ ટીમના જવાનો તાબડતોડ કેનાલ ખાતે દોડી આવ્યા હતા, પરંતુ સાંજનો અંધારાનો સમય થઈ જતા કેનાલમાં કૂદેલા મુકેશભાઈને શોધવામાં તકલીફ પડતા આજે બુધવારે સવારે 10 વાગ્યાના અરસામાં મુકેશભાઈના મૃતદેહને કેનાલના પાણીમાંથી શોધવા માટેની ફાયર ફાઈટરની ટીમ દ્વારા તજવીજ હાથ ધરાઈ હતી, જેમાં રૂપાપુરા કેનાલ ખાતે જે સ્થળે મુકેશભાઈ ઝંપલાવ્યું હતું તેનાથી અંદાજિત 200 મીટર દૂરથી મુકેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં હાલોલ નગરપાલિકાની ફાયર અને રેસ્ક્યુ ટીમના જવાનોએ ભારે જહેમત બાદ કેનાલના ઊંડા વહેતા પાણીમાંથી મુકેશભાઈના મૃતદેહને બહાર કાઢ્યો હતો, જેમાં મુકેશભાઈના મૃતદેહને જોઈને ઘટના સ્થળે દોડી આવેલા તેઓના પરિવારજનોએ આક્રંદ કરી મૂકતા સમગ્ર વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી, જ્યારે હાલોલ ગ્રામ્ય પોલીસે મુકેશભાઈના મૃતદેહને હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ લાવી બનાવ અંગે પોલીસ ચોપડે અકસ્માત મોત એડી અંગેની નોંધ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે।